સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. થોડા દિવસ પહેલાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર તેલ કંપનીઓએ ભાવ વધારો કરતા લોકોના ખિસ્સા પર વધુ ભાર પડ્યો છે. આ વખતે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર આશરે 90 પૈસા અને ડીઝલના ભાવમાં પણ લગભગ એટલો જ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે માત્ર એક જ અઠવાડિયામાં ઈંધણના ભાવમાં કુલ મળીને લગભગ 4 રૂપિયાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે 98 રૂપિયા 42 પૈસા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલ 94 રૂપિયા 27 પૈસા પ્રતિ લીટર પહોંચ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 107 રૂપિયા 59 પૈસા અને ડીઝલ 94 રૂપિયા 8 પૈસા પાર પહોંચ્યું છે. કોલકાતામાં સૌથી વધુ વધારો નોંધાયો છે, જ્યારે ચેન્નઈમાં પણ ભાવ વધારો થયો છે. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી ખેંચતાણ અને હોર્મુઝ સ્ટ્રીટમાં સપ્લાય ખોરવવાની આશંકાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. આ ભાવ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન અને રોજિંદી વસ્તુઓના ભાવ પર પડી શકે છે. ડીઝલ મોંઘું થવાથી શાકભાજી, ફળો અને અન્ય જરૂરી વસ્તુઓના પરિવહનમાં વધારો થવાની શક્યતા અને આવનારા દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે.